જેને ઘણી વખત દલ બદલ કાનૂન એવું પણ કહેવાય છે. હિન્દી શબ્દ છે દલ બદલ, ગુજરાતી છે પક્ષાંતર ધારો અને ઇંગ્લિશમાં એન્ટી ડિફેક્શન. લોકો પેલું પ્રાવધાન 10મી અનુસૂચિ અંતર્ગત ઉમેરવામાં આવ્યો. 52મો બંધારણીય સુધાર 1985માં. જોગવાઈની જે શરતો છે એની અંદર લખો, આમની સત્તા કેને આપી છે કે એક પક્ષમાંથી બીજા પક્ષે જાય છે તો એનું સભ્યપદ નામ થાય છે સત્તા. તો લોકસભામાં વાત કરો અધ્યક્ષ પાસે છે, રાજ્યસભામાં કેમની પાસે હોય? પોતાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એટલે કે રાજ્યસભાનો સભાપતિ. કેવા કેવા સંજોગોમાં એમનું સભ્યપદ જાય છે લખો. મરી અથવા એનું સભ્યપદ જવાની ગેરલાયકાત. એ વ્યક્તિ સ્વયં પક્ષ છોડી દે. અમે કે આમ તો ફકીરે પક્ષથી મારે કઈ મતલબ નથી, એટલે કે સ્વયં પદ છોડી દે, સ્વયં પક્ષનો ત્યાગ કરે, પદનો ત્યાગ કરે. પેલું છે સ્વૈચ્છિક. પદનો એટલે પદ અર્થાત એમના પક્ષનો પદ, કે જે પક્ષ ઉપર છે એ પક્ષમાંથી સભ્યપદ નાબૂદ કરે, સ્વૈચ્છિક પદનો ત્યાગ. કોઈ ધારાસભ્ય છે, હવે એમને પાર્ટી સાથે નથી બનતું તો પાર્ટીમાંથી રાજીનામું આપે એટલે આપોઆપ એ અધ્યક્ષ કહી દે અથવા અધ્યક્ષ પાસે જઈ રિકમેન્ડેડ કે હવે આમનું જોઈ લેજો, એટલે અથવા એમનું સીધું જ નાબૂદ થઈ જાય છે. પછી વ્હીપ વિરુદ્ધ જાય. શું છે વ્હીપ? કોઈ મહત્વના બિલ લોકસભા કે રાજ્યસભામાં કે વિધાનસભામાંથી પસાર કરવાના હોય ત્યારે એ ગૃહનો નેતા હોય, ગૃહનો અર્થાત એમના પક્ષનો ગૃહનો નેતા હોય, એ વ્હીપ જારી કરે કે આપણે આમાં આ રીતે મતદાન આપવાનું છે, આનાથી વિરુદ્ધ કોઈ જાય તો એનું સભ્યપદ માટે એ ગેરલાયક ઠરે છે. પછી અપક્ષ જે ધારાસભ્ય કે અપક્ષ જે સાંસદ સભ્ય છે ચૂંટાયેલો છે અને જો એ ચૂંટાઈને સીધો જ કોઈ પક્ષમાં જોડાઈ જાય છે તો પણ એમનું સભ્યપદ નાબૂદ થાય છે. હમણાં ભારતીય રાજનીતિમાં બે કેસ તમે કદાચ જોયા હોય. એક બિહારની રાજનીતિમાં સાંસદ સભ્ય તરીકે ચૂંટાયેલ પપ્પુ યાદવ, આમ પપ્પુ યાદવ અપક્ષ તરીકે ચૂંટાયેલો છે, પણ હમણાં બિહારની રાજનીતિમાં એ કોંગ્રેસ વતી કામ કર્યો હતો. કોંગ્રેસમાં એટલે નહોતા આવ્યા કારણ કે જો એ કોંગ્રેસમાં આવે છે તો એમનું લોકસભા પદનું સાંસદ સભ્ય પદ જાય છે, એટલે બહારથી ટેકો આપતા કોંગ્રેસ માટે બહારથી પ્રચાર પ્રસાર કરતા હતા. એવી જ રીતે કિનારી ઉપર બેઠેલા એક સાંસદ સભ્ય જેમનું નામ છે શશી થરૂર, એ પણ વારંવાર કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો ઓપિનિયન જાહેર કરે છે અને કોંગ્રેસ પાર્ટી કાઢતી નથી પણ જતાય નથી. કેમ? જાય તો એમપી પદ જાય અને હવે એટલી એમની હેસિયત નથી કે પોતાને બળે જીતી જાય. કોંગ્રેસે એમને એલિમિનેટ કર્યા, ઇગ્નોર કર્યા, છતાંય કોંગ્રેસે કેરળમાં સરકાર બનાવી લીધી. હવે એને ખબર પડી ગઈ છે કે આપણું કઈ વજૂદ છે નહીં, એટલે હવે નહીં જતા. અને ભાજપ કેરળની અંદર એટલો સક્રિય કે મોટો પક્ષ નથી કે ભાજપમાં જોડાઈ જાય, અને ડાબેરીઓની સત્તા ત્યાં હળવે હળવે ઘટી રહી છે. તો તમે આ બે કદાચ અપક્ષ નહોતા પણ આ તો કોંગ્રેસમાંથી બીજા પક્ષમાં જવાની વાત, એ અહીં શશી થરૂર આવશે, ના ગયા, નહીં એમનું પદ જતું હતું. અહીં પપ્પુ યાદવ આવશે. એના પછી ચોથો લખો ગેરલાયકાતમાં નામાંકિત નોમિનેટેડ રાષ્ટ્રપતિ જે વ્યક્તિને નોમિનેટ કરે છે, એમાં બે ત્રણ વ્યક્તિઓ હોય છે કે રાજ્યસભામાં હોય, લોકસભામાં બે ચાર હોય છે, તો એ જ્યારે એમને 6 મહિના છૂટ હોય છે કોઈ સાથે જોડાઈ જાય, 6 મહિના પછી જો એ કોઈ પક્ષ સાથે જોડાય છે તો પણ એ એન્ટી ડિફેક્શનમાં પક્ષાંતર ધારામાં એ ગેરલાયકાત અથવા ગેરલાયકાત ઠરે છે. ક્લિયર? હવે કેને છૂટ છે? હજી તૂટને. કેવી તૂટ? તૂટહટ.
જેને વિલય કહેવાય, વિલયને છૂટ. આ પેલા 1/3 હતી. એક સાથે માની લો કે કોઈ 100 સભ્ય છે, એમાં 33-34 સભ્ય જતા તો કોઈ એમનું સાંસદ પદ કે ધારાસભ્ય પદ નાબૂદ નહોતું થતું, કારણ એ કાયદા પ્રમાણે છૂટ હતી કે આપણે 91માં બંધારણીય સુધારમાં શું છૂટ આપી? 2/3. હવે જવું હોય તો 100 માંથી 66 ને જવું પડે. કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસ પાસે 100 સાંસદ સભ્ય છે, પૂરા 100. 99 સીટ જીતી હતી. પછી રાહુલ ગાંધી પાસે 2 સીટ હતી, એમાંથી એક એમને કેરળવાળી વાયનાડવાળી ખાલી કરી અને પ્રિયંકા ગાંધીને આપી. એટલે તેની પાસે 100 સાંસદ સભ્ય છે. તો હવે જો કોંગ્રેસમાંથી એને બળવો કરવો છે અને અન્ય પક્ષ સાથે વિલય કરવું છે તો 66 થી 67 સાંસદ સભ્યો જોઈએ. સમજાય છે? અને હું એટલે વારંવાર આ વિરોધ પક્ષના નેતાઓના નામ લઈ રહ્યો છું, કારણ કે જ્યાં તૂટ થશે અહીંયા થશે. સત્તા પક્ષમાં તૂટ ના થાય, કેમ કે એની પાસે સત્તા છે, સીબીઆઈ છે, ઈડી છે. સમજાણું? એનો જાય વારો થઈ જાય. હજી જવાનો તૈયારી કરતો જ્યાં તો સીબીઆઈ આવી ગઈ હોય, ઈડી આવી ગઈ હોય. ચાલો, તો આ ગેરલાયકાત છે. પોઈન્ટ તમે આમાં લખી દેજો કે જે આપણો 2 માર્કનો ક્વેશ્ચન હતો એની અંદર આ 5 પોઈન્ટ લખી દેજો. હજી આમની મુખ્ય જોગવાઈની અંદર સત્તા આવી ગઈ, સૂચિ આવી ગઈ, ગેરલાયકાત આવી ગઈ. આ ન્યાયિક સમીક્ષામાં આવે છે કે નહીં? એક કેસનું નામ લખો સુપ્રીમ કોર્ટના. એમાં સુપ્રીમ કોર્ટે કીધું, શબ્દ આગળ પાછળ થઈ જાય છે, કી હોતો હોલોહન, કી હોતો હોલોહન. કી હોતો હોલોહન, હોલાહન, હોલોહન કંઈક યાદ રાખી લ્યો. કી હોતો કેસ એવી રીતે લખી દો તો ચાલે. સુપ્રીમ કોર્ટે કીધું યસ કે આ પક્ષાંતર ધારામાં કોઈનું પદ ગયું છે અને એ સુપ્રીમ કોર્ટમાં જાય છે, અથવા ઘણી વખત કેવું હોય રાજદ્વેષના કારણે, રાજનીતિના દ્વેષના કારણે જવા દેતા હોય, તો પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને પોતાનું પદ પાછું મેળવી શકે છે. તો જ્યુડિશિયલ રિવ્યુ અંતર્ગત આવે છે. અને એક પોઈન્ટ હજી જોગવાઈની અંદર લખી દો, મંત્રી પદ માટે નિયંત્રણ. અર્થાત કે જો કોઈ વ્યક્તિ પક્ષાંતર ધારા અંતર્ગત ગેરલાયકાત થયેલો છે તો એ કોઈ ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે સરકારનું કોઈ પદ ના ધારણ કરી શકે, એમાં મંત્રી પણ આવી જાય. લખી દો, કોઈ ઓફિસ ઓફ પ્રોફિટ નું. ઓફિસ ઓફ પ્રોફિટ નો શબ્દ સમજો. ઓફિસ એટલે સરકારી ઓફિસ અને પ્રોફિટ એટલે એમાંથી કઈક પૈસા મળે. એટલે જે વેતન મળતું એવા કોઈ પણ પદમાં બેસી શકે નહીં. મંત્રી પદે ના બેસી શકે અને ઓફિસ ઓફ પ્રોફિટ ના બેસી શકે. જનરલી ઓફિસ ઓફ પ્રોફિટ અને મંત્રી પદ, ઓફિસ ઓફ પ્રોફિટમાં એક બાજુ મંત્રી પદનું પદ હોય અને બીજી બાજુ કોઈ ખાતું સંભાળતો, ખાતું અર્થાત કોર્પોરેશનમાં ક્યાંક ને ક્યાંક હોય. તો આ એમની મુખ્ય જોગવાઈ છે. હવે ચર્ચા કરીએ કે આ પક્ષાંતર ધારો સફળ રહ્યો છે ખરો? સરેરાશ 30 વર્ષ કાઢો, છેલ્લા 2-3 મહિના નહીં. અહીં સુધી બધાને લખાઈ ગયું છે તો સ્લાઇડ ચેન્જ કરું છું. એના સકારાત્મક પહેલું જોઈએ. પહેલું, આના કારણે રાજકીય સ્થિરતા આવી. સરેરાશ 30 વર્ષ કે 3 દાયકામાં છેલ્લા 3 મહિનાને બાદ કરતા સરેરાશ રાજકીય સ્થિરતા જોવા મળી છે. બીજું, આના કારણે ભ્રષ્ટાચાર ઘટ્યો છે. પેલા કેવું હતું કે હોર્સ ટ્રેડિંગ થતા, ઓલો પક્ષ ત્યાં ગઈ રહ્યો છે, રાજ્યસભાની સીટ છે, જે અત્યારે તમને છેલ્લા થોડા સમયથી 6 મહિનામાં નહીં પણ છેલ્લા 4-5 વર્ષથી જોવા મળે છે કે રાજ્યસભાની સીટ જોઈએ છે. ગુજરાતની અંદર 2017માં કોંગ્રેસના ધારાસભ્યો 77 હતા, એમાંથી છેલ્લે
જ્યારે એ 22માં ચૂંટણી લડવા જાય છે ત્યારે એમની પાસે માત્ર 51 રહ્યા હતા, 26-27 લઈ ગયા હતા. એને હોર્સ ટ્રેડિંગ બધાને ખબર હતી, 5 કરોડ 10 કરોડ 20 કરોડ આપીને લઈ જઈ રહ્યા હતા. તો હોર્સ ટ્રેડિંગ એટલું કાળું નાણું, જે હોર્સ ટ્રેડિંગ કદાચ કોઈ હમણાં જ જોયું હોય તો હોર્સ ટ્રેડિંગ જોવા મળ્યું ઝારખંડમાં પરિમલ નથવાણીની સીટમાં. એમને અહીંયા અપક્ષ ઉભા કરેલા હતા. રિલાયન્સના ઉપચેરમેન છે પરિમલ નથવાણી, રાજ્યસભાના સાંસદ છે. તો એમે અહીંયા ઝારખંડમાં સીટ મળે એમ નહોતી, એટલે ભાજપે બહુ દાવ રમ્યો કે એક પક્ષમાંથી ઉભા ના રાખ્યા અને સ્વતંત્ર ઉભા રાખ્યા. અને કોંગ્રેસના અને એમનો જો અહીંયા સત્તા પક્ષ છે જેએમએમ, એમના ધારાસભ્યોને ખરીદીને પોતાના તરફ મતદાન કરાવેલું હતું. એના પછી આવો, તમને એમ થશે કે ભાજપ જ આ બધું કરે છે. સત્તાનું નેચર, સત્તાનું સ્વરૂપ સરખું છે, સત્તાનો સ્વભાવ સરખો છે. અત્યારે જે પક્ષ વિરોધ પક્ષમાં બેઠો છે, જ્યારે સત્તા પક્ષમાં બેસે ત્યારે એ બધું કરશે. સત્તાનું સ્વરૂપ સરખું જ છે, વિરોધ પક્ષનું સ્વરૂપ સરખું છે. અત્યારે જે પક્ષ જે કરી રહ્યો છે, હોર્સ ટ્રેડિંગ હોય, ભાંગતોડ થઈ રહી છે, એ જ્યારે વિરોધ પક્ષમાં બેસે ત્યારે દેકારો કરશે. અત્યારે જેમ ઈવીએમ, હારમાં ઈવીએમ ઉપર ઠીકરું ફોડવામાં આવે છે, એમ ભાજપ જ્યારે હારતો ત્યારે એ ઈવીએમ ઠીકરું ફોડતો. એના પર બુકો લખાઈ ગઈ છે, હાઉ ટુ હેક ઈવીએમ. એક એમનો સાંસદ સભ્ય હતા ત્યારે પીવી નરસિંહ નહીં, પીએલ નરસિંહ રાવ, એ દક્ષિણ ભારતના જ હતા, કોઈ ભાજપના સાંસદ સભ્ય હતા. એમને કેરળથી લગભગ બિલોંગ કરતા, કેરળ કે તમિલનાડુ, એમને લખી નાખી હતી આખી બુક 2009માં. એટલે એ બે સ્વરૂપ સરખું છે. તો આના કારણે હોર્સ ટ્રેડિંગ અટકું છે. સરેરાશ 30 વર્ષ એટલે કે 3 દાયકા જોવા જઈએ છે તો ઘટ્યું છે. ત્યાર પછી લખો, પક્ષીય શિસ્ત આવી છે. સિવાય કોંગ્રેસમાં નહીં આવે પક્ષીય શિસ્ત, કારણ કે વધુ પડતી ડેમોક્રેટિક પાર્ટી છે. ગમે એવો પ્રયાસ કરે એ પક્ષીય શિસ્ત આવે જ નહીં. ડેમોક્રેટિક પાર્ટી છે, એની અંદર આમ ભલે ઉપરના પદે 2-3 વ્યક્તિ ફિક્સ જ છે, પણ નીચેના બધા પદોમાં તમને ડેમોક્રેસી જોવા મળે. અહીંયા વિરોધના સુર જોવા મળે, બીજા કોઈ પક્ષમાં ના જોવા મળે, સીધા બહાર. કોંગ્રેસનો સ્વભાવ, કારણ કે આઝાદીથી ચાલતી આવતી પાર્ટી છે, તો એની અંદર ડેમોક્રેસીના ગુણ આજે પણ એમાં તમને જોવા મળશે. એટલે પાર્ટીની અંદર પણ એ પક્ષીય શિસ્તનો અભાવ જોવા મળશે. તો લોકો સરેરાશ જોવા જઈએ તો પક્ષીય શિસ્ત આવી છે વ્હીપના કારણે. વ્હીપ જાહેર કરવામાં, વ્હીપ જાહેર થાય એટલે વિરોધમાં મતદાન ના થાય, પક્ષના વિરોધમાં મતદાન ના થાય, ઓછું થાય. એ રાજ્યસભાની ચૂંટણી હોય, એ અવિશ્વાસ મત હોય, જ્યારે બજેટ પસાર કરો તો એમાં સરેરાશ આ તમને જોવા મળશે પક્ષીય શિસ્ત. આ ઉપરાંત તમે લખી શકો છો, તમે જેમને મત આપેલો છે, ધારાસભ્ય ચૂંટ્યો છે, તમારો પ્રતિનિધિ છે, તો તમારા જનમતનું રક્ષણ થશે. હવે મર્યાદા જોઈએ. આ પક્ષને બધી છૂટ આપે છે. પેલી જ જોઈએ કે વ્યક્તિને તૂટની છૂટ નહીં, પરંતુ 2/3 એટલે કે મોટો બહુમતને છૂટ છે પાછી, બહુમતને. તો આમાં જનમતનું રક્ષણ, કારણ કે કોઈને ચૂંટ્યો છે કેમ? એ પક્ષનો સિમ્બોલ જોઈને, એ પક્ષનો એજન્ડા જોઈને. હવે આખો પક્ષ જ વહી જાય બીજા એજન્ડામાં, તો આમાં લોકમતનું રક્ષણ ક્યાંથી થાય છે? જનમત, તમારો જે મત હતો એનું રક્ષણ ક્યાંથી થાય છે? (2017 થી 2022 વચ્ચે અમારા ધારાસભ્ય હતા, વિરોધ પક્ષમાંથી આવતા હતા, એને બહુ પ્રયાસ કર્યો ખેંચી જવાનો સત્તા પક્ષમાં. મંત્રી પદની ઓફર આપી, કઈ કેટલી ઓફરો આપી, પણ એ માણસ બહુ સેન્સિટિવ છે આ બાબતમાં, લોકશાહી બાબતમાં. ત્યારે એને કાયમી કીધું કે હું આવીશ જ નહીં, તમે ભવિષ્યમાં પ્રયાસ કરો, મારે પૈસાની જરૂર નથી, ભગવાને દીધેલું ઘણું બધું છે. ત્યારે એને કીધું કે મારા તાલુકાના લોકોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, હું એ ભરોસો તોડીને ના આવી શકું. તો આવા હોય છે આજે પણ ધારાસભ્યો. ત્યારબાદ લખો, આના કારણે ધારાસભ્યની સ્વતંત્રતા ઘટે છે. વ્હીપ
વ્હીપ વિરુદ્ધમાં બોલવાનું નહીં. તો એ તમે લોકપ્રતિનિધિ છે ને લોકોના પ્રશ્ન રાખવાના હોય. લોકો ઘણી વખત જે પક્ષ છે એનાથી અલગ હોય તો આમાં ધારાસભ્યોની સ્વતંત્રતા ઘટે છે. અને સૌથી મહત્વ આની સત્તા કેને આપેલી છે? અધ્યક્ષ છે. તો આમાં અધ્યક્ષ તટસ્થ જોવા મળતા નથી, નિષ્પક્ષતાનો અભાવ. ઉદાહરણથી તમને સમજાવું. તાજેતરમાં જ શિવસેના હમણાં તૂટી રહી હતી. 9 સાંસદમાંથી 6 સાંસદ જઈ રહ્યા છે. ત્યારે જે એમના હતા એમને પક્ષની વ્હીપ જાહેર કરી હતી. અધ્યક્ષે વ્હીપ જાહેર કર્યું હોય ને વ્હીપ જાહેર કર્યું તેના વિરુદ્ધ જો જાય છે તો બધાનું સાંસદ પદ જવું જોઈએ, પણ ના ગયું. અધ્યક્ષે છૂટ આપી અને તું થર્ડમાં ગણી લીધા. હમણાં એની બદલે જો ભાજપ જ હોત ને તો કદાચ તું થર્ડ, એમ કે હજી એક ધારાસભ્ય અધ્યક્ષ સંસદ સભ્ય હોય ને તો તું થર્ડ ગણાય. સમજાય છે? 9 માંથી 6 જાય છે તો એમ કે હજી ના ગણાય, તું થર્ડ. એક વધારે હોય ને તો ગણાય, એમ કરીને ના જવા દે. તો આ વિપક્ષ અથવા કહી શકાય કે અધ્યક્ષ છે નિષ્પક્ષતાનો અભાવ જોવા મળે છે. આના કારણે સ્વતંત્રતા ઘટે તો ચર્ચાની ગુણવત્તા ઘટે. તો આ બધી મર્યાદાઓ છે. સકારાત્મક પહેલું એમની મર્યાદા જોઈએ અને આગળ જોવા જઈએ કે શું કરી શકાય. પહેલા તો વ્હીપ બહાર પાડવાની જે બાબત છે, મહત્વપૂર્ણ મુદ્દા ઉપર જ વ્હીપ બહાર પડવી જોઈએ. લાઈક કેવો મહત્વપૂર્ણ, જ્યાંથી સરકાર તૂટતી હોય, સરકાર પડી ભાંગતી હોય એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ, જ્યાં અવિશ્વાસ પ્રસ્તાવ છે, બજેટ, જ્યાંથી સરકાર, રાષ્ટ્રપતિનું ભાષણ છે, ખબર છે ને, તો એ બધું પસાર થઈ જવું જોઈએ. એના માટે જ વ્હીપ જાહેર કરી શકાય. પછી નાની નાની બાબતોમાં વ્હીપ જાહેર ના કરવાની હોય. તો આમાં જે ધારાસભ્યો, સંસદ સભ્યો છે, લોકપ્રતિનિધિઓ છે, એની સ્વતંત્રતા શું રહે? એ તો પક્ષ કહે એટલું જ અહીંયા જઈને બોલવાનું, રતતાની જોમ. તો એક એના પછી લોકો બીજું કે આજે જે વ્યક્તિ કે જઈ રહ્યો છે કઈ રીતે જઈ રહ્યો છે, એમનું પક્ષના એનું જે પદ છે અથવા એમનું જે ધારાસભ્ય પદ છે કે સાંસદ સભ્ય પદ છે નાબૂદ થવું જોઈએ કે ના થવું જોઈએ. અધ્યક્ષના બદલે કોઈ સ્વતંત્ર સંસ્થા, કારણ કે અધ્યક્ષ પોતે પણ એક પાર્ટી છે. સમજાય છે? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. અધ્યક્ષ પોતે એક પાર્ટી છે, એ કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ છે. તો એ સ્વતંત્ર સંસ્થા દ્વારા એ નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. અને આમાં જે વિલંબ થાય, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના કાઢી નાખે, તો લખો કે આમનો નિર્ણય તાત્કાલિક લેવાવો જોઈએ. અને સૌથી મહત્વનું એક પોઈન્ટ આની અંદર ઉમેરી શકો છો કે કોઈને તમે 5 વર્ષ માટે ચૂંટ્યા છે, હવે એને 6 મહિને મોહ ભંગ થઈ ગયો, સામે 20-25 કરોડની ઓફર આવે એટલે મોહ ભંગ થઈ જાય. તો એક શરત એ રાખો કે આ જે લોકશાહીની અંદર જનમતનું રક્ષણ એ સૌથી મોટી બાબત છે. તમે કોઈને મત આપ્યો છે, લોકશાહીમાં સામાન્ય લોકો પાસે એક જ વસ્તુનો અધિકાર છે, જે છે મત. એ મતનું સંરક્ષણ થાય કે તમે જેમને મત આપ્યો છે ને એટલીસ્ટ 5 વર્ષ માટે અથવા એ ટેન્યુઅર પૂરો થાય ત્યાં સુધી તો ચૂંટણી લડવાની પ્રતિબંધ જ મૂકો. 5 વર્ષ અથવા એમનો કાર્યકાળ અથવા એ ટર્મનો કાર્યકાળ છે પૂર્ણ થાય ત્યાં સુધી ચૂંટણી લડવાનો પ્રતિબંધ. આ ખાસ જરૂરી છે કારણ કે અત્યારે છેલ્લા 2-3 વર્ષથી 5 વર્ષથી પક્ષાંતરણ જે કાનૂન હતો હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એટલો કારગર સાબિત નથી નીવડી રહ્યો જે આગળના 25-30 વર્ષ નીવડી રહ્યો હતો. એ 4 દાયકામાં આગળના 3 દાયકા એ ખાસો અસરકારક નીવડ્યો હતો, જે અત્યારે એને અસરકારક નીવડી શક્યો એની પાછળનું એક કારણ હતું કે ત્યાં સુધી કોઈ પક્ષ પાસે બહુમતી નહોતી. સમજાય છે? 1985 એટલે કે રાજીવ ગાંધીની છેલ્લી સરકાર હતી જેની પાસે મેજોરિટી હતી, પ્રચંડ બહુમત હતો, 400 સીટોથી ચૂંટાઈને આવેલા હતા એ વ્યક્તિ.
ત્યારબાદ જોવા જઈએ તો વીપી સરકાર હોય, પછી નરસિંહ રાવ હોય, અટલ બિહારી વાજપેયી સરકાર હોય, મનમોહનસિંહ સરકાર હોય, બધી લઘુમતની સરકાર હતી કે એમની પાસે સભ્યો કેટલા હતા? 170-80. એટલે તોડફોડ કરે તો એ ફસાઈ જાય. અને આમની પાસે 300, પેલા 281 આવી, પછી 303 આવી, એટલે મોટી પ્રચંડ બહુમત આવ્યો. એટલે એને ખબર છે કે તોડફોડ કરો, 5-10 સીટો ઓછી આપશે, 20 સીટો ઓછી આપશે, પણ કરો. તો હવે સુધારની આવશ્યકતા છે કે જે ધારાસભ્ય, સાંસદ સભ્ય જઈ રહ્યો છે એમને એક ટેન્યોર સુધી, એક 5 વર્ષના કાર્યકાળ સુધી એમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી શકાય છે. તો એ કઈ નહીં જાય. કારણ કે આમાં આપણા દેશમાં નેતાઓની કમી નથી. ચલો તો લખો કન્ક્લુઝનમાં. લોકશાહી માટે લોક પ્રતિનિધિઓની પક્ષીય વફાદારીતા તાની સાથે બંધારણીય જવાબદારીતા ખૂબ જ મહત્વની છે. પક્ષાંતર ધારા સામે આવેલા પડકારો ને ઉકેલવા ઉપરાંત રાજકીય સ્થિરતા અને બંધારણીય નૈતિકતા બની રહે, લખી શકો, રાજકીય સ્થિરતા અને બંધારણીય નૈતિકતા બની રહે એ માટે પક્ષાંતર ધારા સામે આવેલા પડકારોના તાત્કાલિક ધોરણે સુધાર આવશ્યક છે.